યુવરાજ શેખાવતજીને ત્યાં બોલવા ના આપ્યા, યુવરાજભાઈને બોલવા ના આપ્યા. સંકલન સમિતિ છે કોણ? સમાજે થોડું સંકલન સમિતિને હક આપ્યો છે કે તમે આમ કરો કે તેમ કરો. ટાઈમ ઉપર ટાઈમ જ આપ્યા. સંકલન સમિતિ હવે શું કરે છે ને હું નિર્ણય લેવા જોવા આવી છું કે સંકલન સમિતિને જો હકીકતની લડાઈ આપી હોત તો 16 તારીખે રૂપાલાભાઈને ફોર્મ ભરવા દેવામાં ન આવત. એ તો બધું ઠંડુ પાડી દીધું. આટલું મોટું મહાસંમેલન યોજ્યું. મારા ક્ષત્રિય સમાજના ભાઈઓને અમે બહેનો આપણી જીત જ થઈ છે. હું મેસેજ કહેવા માગું છું કે મારા ભાઈઓ ત્યાં ભૂખા તરસા જે આવ્યા હતા ને એ અમારા બહેનો દીકરીઓ માટે આવ્યા હતા, નહીં કે સંકલન સમિતિ માટે કોઈ આવ્યું હતું. સંકલન સમિતિને એમ હોય ને કે અમારી માટે આવ્યું હતું તો ભૂલી જાજો. આ તો અમારા બહેનો દીકરીઓની લડાઈ માટે આવ્યા હતા ત્યાં અને આખા ક્ષત્રિય સમાજને ગુમરાહ કર્યો. પદ્મિનીભાઈ એકલા લડશે હવે આગળ? જી ના, હું શું કામ ભાઈ એકલી? બરાબર, એકલી શું? એ લોકોને એ તો કરું તો મને એકલી તો પાડવી હતી. બરાબર, અમારી લડાઈ જે છે હજી આગળ જોશું અમે શું કરું કે શું નહીં કરીએ, પણ જે હકીકતની લડાઈ હતી એ પૂરી થઈ ગઈ. જે અમારે આંદોલન કરવું હતું એ ટાઈમ વયો ગયો. આજે ફોર્મ ભરાઈ ગયો. કાયદા કાનૂન એટલા કડક છે. મારા ભાઈઓને હું કોઈને એવા ઉશ્કેરાવીશ નહીં કે કાલ સવારે એને હેરાન થવું પડે. ક્ષત્રિય સમાજ કોની સાથે છે હવે? એ ક્ષત્રિય સમાજને જોવાનું છે. આંદોલન રહેશે. હવેનું આંદોલન એટલું જ રહેશે કે આગળ જોવા જઈએ તો આ લોકો હવે કોંગ્રેસ ભાજપ સામે સામે આવી ગઈ છે. હવે આમાં બેનું દીકરીઓનું કઈ રહ્યું જ નથી. હવે તો આમાં રાજકારણ આવી ગયું. બરાબર છે. આપ માનો છો કે આંદોલન હવે પૂર્ણતાના આરે છે? હવે તો હું જઈને અંદર પ્રશ્ન કરું છે કે શું કરવાનું છે. સમાધાનની વાત થશે તો? સમાધાન તો આજે નહીં ને. હવે એ તો સમાધાનની કોણ કે છે સમાધાન? વાત થાય તો રેડી છે સમાજ? ના, સમાજ તો આજે પણ રેડી નથી ને કાલ પણ રેડી નતો ને. પણ સમાજ હવે હેરાન થઈ ગયો છે. સમાજને હેરાન કરી નાખ્યો, ગુમરાહ કરી નાખ્યો. સમાજ હવે કોઈ રસ્તે જઈ શકે એમ નથી. બરાબર છે. આજે કાયદા કાનૂન એટલા કડક છે કે અત્યારે હું મારા ભાઈઓને એમ કહી શકું એમ નથી કે આંદોલનમાં નીકળો. બરાબર છે. આજે કલમ કાયદાની બહુ મોટી છે અને એ હું કોઈને હાથમાં લેવા નથી માગતી અને હું કોઈને કાયદાનો અભંગ કરો, કોઈ ઓલું કરો, એ પણ હું કોઈને સલાહ નહીં દઉં. આ કઈ મૂવી છે? આ મૂવી છે પાર્ટ 1 ને પાર્ટ 2. આ મૂવી છે. બરાબર, આ સમાજને ગુમરાહ કરી નાખ્યો આ લોકોએ. આ મૂવી થોડી છે. તો પાર્ટ 2 ને પાર્ટ 1 કરતા હતા. ક્યાં ગયો પાર્ટ 2 તમારો? અને ઓલા તૃપ્તિબા ક્ષત્રિયાણીઓ ઇતિહાસ રચશે. 350 ફોર્મ ભર્યા ફોર્મ કોઈએ શું થયું? કાંઈ ન થયું. બરાબર, અમે રાજકોટના હતા મેન. તો અમને કોઈ સંકલન સમિતિ વાળા એક ફોન પણ નથી કર્યો કે તમે આમ કે તેમ ફલાણું કે ઢીકડું. આજે પદ્મિનીબાને ઇન્વિટેશન આપવામાં આવ્યું? જી ના, મને કોઈ સંકલન સમિતિ તરફથી ઇન્વિટેશન નહોતું આપવામાં આવ્યું. મને પીટી જાડેજાએ ફોન કર્યો હતો અને પીટી જાડેજા ત્યાં એમ કહેતા હતા કે સંકલન સમિતિ સારી નથી. સંકલન સમિતિ મને પણ બોલવા નથી દેતી. સંકલન સમિતિમાં હું છું પણ નહીં. ખાલી હું રૂપાલાભાઈના ઓપરેશન સુધી સંકલન સમિતિમાં છું. તો ત્યારે પીટી મામા અહીંયા શું કરે છે? અચ્છા, સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજના આગેવાનો હવે અલગ અલગ છે. જયચંદ કોણ છે? હવે એ તો ભગવાનને ખબર, કુદરતને ખબર. પણ આંદોલન તો અમારું તોડ્યું જ છે. એ બધાને દેખાય જ છે. ટાઈમ જ નીકાળ્યો. ટાઈમ ઉપર ટાઈમ. એક્શન જ લેવી જોઈએ ને. એક્શન લેવાનો ટાઈમ નીકળી ગયો. આંદોલન 24 કલાક 48 કલાકનું હોવો જોઈએ. જેને રિઝલ્ટ લેવું જોઈએ એ 24 કલાક 48 કલાકનું આંદોલન હોય, નહીં કે આટલો ટાઈમ નીકાળવાનો. 16 તારીખે ફોર્મ જ શું કામ ભરવા દીધું? સંકલન સમિતિ. ના, જોહર તો બેનો કરવાના જ હતા ને. અટકાયત કરી હતી બેનોની. બેનો જોહર કરતી. બેનોને હું ઓળખું છું. બરાબર જી. હવે એ તો ખબર નહીં. એ જ નથી વિચાર આવતો. પેલા એવા નારા લગાડતા હતા કે બીજેપી તુજસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં. તો હવે કોંગ્રેસનું આવી ગયું. બરાબર, તો શું ખીચડી શું પકાવે છે?